શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 62। સંપાતિએ આગળ જણાવ્યું, હે વાનરો, નિશાકર મુનિએ મારી કરુણ કથની કહીને હું વિલાપ કરવા લાગ્યો। ત્યારે મુનિએ મને સાંત્વના આપતા કહ્યું, હે સંપાતિ, હાલમાં તારી દશા બેઠેલી છે, પણ જાજી ચિંતા કરીશ નહીં। ટૂંક વખતમાં જ તને પુનઃ બીજી પાંખો અને પીછા આવશે। આંખોનું તેજ, પ્રાણ, પરાક્રમ અને બળ વગેરે પ્રાપ્ત થશે। તપોબળથી મને જણાય છે કે ભાવિમાં એક અતિ મહાન ઘટના બનશે। ઈક્ષ્વાકુ વંશના દશરથ રાજાના પુત્ર રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણ અને પતિ સીતા સાથે જનસ્થાનમાં જઈને વસ્યા હશે। ત્યારે રાક્ષેન્દ્ર રાવણ રામની પત્ની સીતાને હરણ કરીને લંકામાં લઈ જશે। રાવણ તેમને ભક્ષ્ય, ભોજ્ય અને બીજી લલચામણી ચીજોથી સીતાને લોભાવવાના પ્રયત્ન કરશે, પણ દુઃખી વ્યથિત સીતા તેનો અસ્વીકાર કરશે। પછી દેવરાજ ઇન્દ્ર તેને આહાર માટે દેવોને પણ દુર્લભ એવો પાયસ મોકલશે। ઇન્દ્ર પાસેથી અન્ન આવેલું માનીને સીતા તેનો સ્વીકાર કરશે। પાયસ ગ્રહણ કરીને તેનો ઉપલો ભાગ હાથમાં રાખીને મારા સ્વામી રામ અને દિયર લક્ષ્મણ જીવતા હોય યા તો દેવત્વ પામ્યા હોય તો પણ તેમને આ અન્ન પાયસ પ્રાપ્ત થાવો, આવા સંકલ્પપૂર્વક ભૂમિ પર આદરપૂર્વક મૂકશે। પછી શેષ પાયસનું પોતે પ્રાશન કરશે। બીજી તરફ વાનરરાજ સુગ્રીવે મોકલેલા વાનરો સીતાજીની શોધ કરતાં કરતાં અહીં આવશે। તે વખતે તું તેમને સીતાજીની ભાળ આપજે। તે સૌ અહીં આવે નહીં ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે। હું ધારું તો તને હમણાં જ પાંખો અને પીછા આપી શકું તેમ છું, પણ અહીં રહીને તારે ઇન્દ્રનું, ઋષિમુનિઓનું તથા બ્રાહ્મણોનું કાર્ય કરવાનું છે। મને પણ શ્રીરામના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા છે, પણ દીર્ઘકાળ વીતી જવાથી મારો દેહ અત્યંત જીર્ણ થઈ ગયો છે, તેથી હું હવે તેનો ત્યાગ કરીશ। સંપાતિનું વૃત્તાંત વાનરો એક ચિત્ત થઈને સાંભળી રહ્યા હતા। સંપાતિ આગળ કહ્યું, નિશાકર મુનિએ મારી પ્રશંસા કરીને મને આ પ્રમાણે આજ્ઞા આપી અને તેઓ પોતાના આશ્રમમાં જતા રહ્યા। ત્યાર પછી હું પણ ધીમે ધીમે ઘસડાતો પર્વતની ખીણમાંથી સરકીને બહાર નીકળ્યો। વિંધ્ય પર્વતના શિખર પર જઈ બેઠો। તમારા સૌના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો, પણ તમે તો લાંબા કાળ સુધી દેખાયા જ નહીં। નિશાકર ઋષિને સ્વર્ગે સંચર્યાને પણ સેંકડો વર્ષો વીતી ગયા હતા, છતાં તમે તેમના કહેવા પ્રમાણે મારી પાસે આવ્યા નહીં। તર્ક વિતર્ક કરતો, હું સંતાપ કરતો, ઘણીવાર કંટાળતો ને આપઘાત કરવા પણ તત્પર થતો, પણ વળી પાછો મુનિના વચનો સાંભળીને જીવન ટૂંકાવવાનો વિચાર માંડી વાળતો। બુદ્ધિ મારા દુઃખોને દૂર કરતી હતી। મારા પુત્રના બળથી દુષ્ટાત્મા રાવણના બળને ઓછું આંકતા મેં તેનો અનેક કટુ વચનોથી તિરસ્કાર કર્યો અને પૂછ્યું, તે સીતાજીનું રક્ષણ કેમ ન કર્યું? સીતાજીનો વિલાપ સાંભળીને તે વખતે જ તે તેમનો ઉદ્ધાર કેમ ના કર્યો? ત્યારે તેણે મને ઉત્તર આપ્યો કે ત્યારે મેં સીતાજીને ઓળખ્યા નહોતા, પાછળથી મને સિદ્ધ લોકોએ કહ્યું હતું। આમ હું મારા મિત્ર દશરથ રાજાના રામનું કલ્યાણ કરી શક્યો નથી, તેમજ મારો પુત્ર પણ કરી શક્યો નથી। સંપાતિ વાનરોને આમ કહી રહ્યો હતો ત્યાં તો તેને રક્તવર્ણની સુંદર બે પાંખો ફૂટી। તે હર્ષથી ઘેલો થઈને વાનરોને કહેવા લાગ્યો, રાજર્ષિ નિશાકરના આશીર્વાદથી સૂર્ય કિરણોથી બળી ગયેલી મારી પાંખો આજે મને પુનઃ પ્રાપ્ત થઈ છે। પૂર્વે યૌવનકાળમાં મારામાં જે બળ, પૌરુષ અને પરાક્રમ હતા તે મને હવે મળ્યા છે, માટે હવે સીતાજીને શોધવાના પ્રયાસ કરો, તમને તેઓ અવશ્ય મળશે। મને પાંખો પ્રાપ્ત થઈ તે બનાવ તમને સીતાની ભાળ માટે વિશ્વાસ ઉત્પન્ન કરનારો છે। ગૃધ્રરાજ સંપાતિ સર્વ વાનરોને આટલું કહીને આકાશમાં ઉડવાની, પોતાની શક્તિની કસોટી કરવાની જિજ્ઞાસાથી એકાએક આકાશ ભણી ઉડ્યો। ત્યારે હર્ષિત થયેલા સર્વ વાનરરાજો સીતાજીની શોધ અર્થે પોતાનું પરાક્રમ બતાવવા તૈયાર થયા। તેમણે દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું।